ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે એક હતું ઊંટ. હવે ઊંટ એ તો રણનું પ્રાણી. એના પગમાં સરસ સરસ ગાદી હોય પોચી પોચી, એટલે રણમાં સરસ દોડી શકે, ચાલી શકે. અને જેટલા લોકો રણ જોવા જાય એ બધા ઊંટ ઉપર બેસીને સવારી કરે, ઊંટની રાઈડ લે. એક દિવસ થયું એવું કે રણમાં પરદેશથી બધા લોકો રણ જોવા આવ્યા હતા, ભારતની બહારથી. એ ઊંટ ઉપર બેસીને ચાલતા 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 ઊંટને ચલાવતા ચલાવતા ગયા રાઈડ લઈને, કે આપણે બહુ દૂર જોઈએ, ફરીએ. અને ઊંટ તો ક્યારેક સ્પીડમાં ચાલે, ક્યારેક બેસે, ક્યારેક ઊભું થાય. અને પેલા પરદેશથી આવ્યા હતા એ લોકોએ કહ્યું કે આ ઊંટ અમને એકલું લઈ જાય છે, એનો કોઈ આગળ માણસ પણ નથી, કોઈ ગાઈડ પણ નથી, આ ઊંટ ક્યાં લઈ જશે, કેવી રીતે લઈ જશે. હવે તો એના બીજા મિત્રો હતા, એણે કહ્યું કે જુઓ થશે જે થશે. અને પછી ઊંટ ચાલતું 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 ગયું, જમણી બાજુ વળે, ડાબી બાજુ વળે, ગોળ વળે, આગળ જાય નહીં. આ લોકો કે આ કેમ આગળ નથી જતું. થોડેક સુધી જઈને ઊંટ રાઉન્ડ લઈને પાછું આવી ગયું. હવે પેલા પરદેશીઓને તો વિચાર થપમાં પડી ગયા કે આ ઊંટ કેમ આટલાથી આગળ નથી જતું, ગોળ 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 રણમાં પાછું ફરે છે, આગળ જાય છે, જમણી બાજુ જાય છે, ડાબી બાજુ જાય છે, પણ અમુકથી આગળ એ નથી જતું. અને એક જગ્યાએ જઈને સીધો ટર્ન લઈ લે છે. અરે વાહ, આવું કેમ? એટલે પછી એના ગાઈડે કહ્યું કે સાહેબ આ તો અમારું ભારત છે, અમારા ભારતનું ઊંટ છે. એને ખબર છે કે ત્યાં પેલી બોર્ડર છે બીજા દેશની, એની અંદર ના જતા રહેવાય. અને આજે તો પાછી છે 26 જાન્યુઆરી, એટલે ઊંટ તો સરસ મજાનો ફ્લેગ એના મોઢામાં લઈને ચાલે છે. એ તમે જોયું? ત્યારે પરદેશીઓએ કહ્યું કે હા, અમે તો જોયો જ નહીં ફ્લેગ, ભારતનો રાષ્ટ્રધ્વજ છે આ તો, ઊંટના માથામાં ભરવ્યો છે, એણે મોંમાં પકડ્યો છે. હવે વાહ વાહ, તો ભારત દેશનું ઊંટ છે, એ એની બોર્ડરથી આગળ પણ નથી જતું. અને 26 જાન્યુઆરીએ તો એના દેશને ખાસ સેલ્યુટ કરે છે. અને પરદેશના લોકો ખુશ થઈ ગયા કે ભારતના તો માણસો ખરા, પ્રાણીઓ પણ કેટલા દેશપ્રેમી છે. એટલે બધાએ સાથે મળીને શું કહીશું આજે? જય હિન્દ, મેરા ભારત મહાન. એકલું ફરવા